કે રામ ભગવાન હતા ને એણે એવું નક્કી કર્યું કે આપણા રાજ્યની અંદર કાંઈક આમ તેમ થાય છે, જે ગુપ્તચર છે ને આપણે 100% કંઈ ન થતું, એ અચકાય છે. એટલે આપણે વેશ પલટો કરીને નીકળીએ. એટલે જે પહેલાં ગામમાં જ્યાંથી ઓલી નારીના સમાચાર મળ્યા હોય કે જે ભાગતી આવે ને એને ન્યાય જોતો ને પછી અતો ન હોય ત્યાં જ આવે, ત્યાંથી સમાચાર સાંભળે. એટલે પછી જે ગુપ્તચર હોય એને વાત કરે કે એક ખૂણે ગામે મોટા મોટા શહેરોમાં હોતે ને આ રીતની વાત થઈ છે. એટલે ગુપ્તચર એ રીતની વાત કરે, ભાઈ પ્રભુ એ તો જેટલા મોઢા એટલા માણા, એમાં શું ધ્યાન દેવું, આપણે રાજપાટ ભોગવીએ એમાં કંઈ ધ્યાન દેવાની જરૂર નથી. એટલે રામ કે એમ નહીં, જો આપણે રાજાની પોસ્ટ ઉપર બેવું છે ને તો પ્રજાના મનમાં શું છે ને આપણને ખ્યાલ હોવો જોઈએ. નિર્ણય ભલે પછી આપણે ગમે એ કરીએ. એટલે કે મારે જે મોટા મોટા શહેરો છે, ત્યાંની જે મોટી મોટી પંચાયતો છે, એમાં જે સમજેલા વ્યક્તિઓ છે, જે ઊંધા વ્યક્તિઓ છે, એના વિચારો જાણવા છે. એટલે એક કામ કરીએ, આપણે વેશ પલટો કરીને જઈ, હું એક જગ્યાએ શાંતિથી સ્થિર થઈને બાજુમાં બેન તને બરોબર લાગે ને એ રીતના સવાલ પૂછવાના, અને ભૂલી જવાનું હું બાજુમાં બેઠો છું. એટલે ગુપ્તચર કે વાંધો નહીં. પછી જે પ્રભુ હોય એ વેશ પલટો કરે, દરબારી વેશમાં જાય અને ત્યાં જઈને એક જગ્યાએ સ્થિર થઈને બેસી જાય. અને જે ઓલો જે ગુપ્તચર હોય વાત ચાલુ કરે કે હમણાં ઓલો સાંભળ્યું તો ઓલું નારીનું હતું, શું થયું કે ખબર છે? એટલે બીજો વ્યક્તિ કહે કે હા ભાઈ, નારી હતી એ એક જગ્યાએ રાતે એક જગ્યાએ રોકાણી હતી, પછી ત્યાંથી પાછી આવી હતી, એને પતિ હતો, એને તિરસ્કાર કરી દીધો. એટલે જો ઓલો વ્યક્તિ વાત કરે કે એમ ભાઈ થોડો તિરસ્કાર કરે, એ તો જોવે ને વાત સાચી છે ખોટી છે. એટલે આ કે પણ હું સાચી કે ખોટી, આને બરોબર લાગ્યો મેં કર્યું, ઓલે ને બરોબર લાગ્યો મેં કર્યું. એટલે આ કે પણ તો એવું સાંભળ્યું હતું કે રામ ભગવાન પાસે અયોધ્યાની જે જગ્યા છે ત્યાં જઈને પોતાની જે પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન લેવા ગઈ હતી, એનો જે ન્યાય હતો ન્યાય માંગવા ગઈ હતી. તો તમારો શું મત છે? રામ ભગવાન હતા જે આપણા રાજા છે, શું ન્યાય આપત? એટલે ઓલા વ્યક્તિ હોય ને એમ કે જો પ્રભુ બાબતે બહુ કે બોલ્યા જેવો નથી, જે રામ છે ને એ ન્યાય સંગત બહુ છે, પણ આમાં થોડોક અમને ડાઉટ હતો. એટલે આ કે કઈ રીતનો ડાઉટ હતો? એ કે રામ જેવા પ્રતાપીને સમજેલા વ્યક્તિ કોઈ નથી, જે ગુરુ પ્રણાલિકા છે એની પાસેથી સમજણને માર્ગદર્શન વ્યવસ્થિત લીધેલું છે. જે દશરથ રાજા છે એની સિવાય જે રઘુકુળ છે, જે આખું સૂર્યવંશ છે, એને જેટલી સમજણ છે ને બધી સમજણ એક વ્યક્તિમાં ભેગી થઈ ગયેલી છે. પણ એની એક કમજોરી છે, મોહમાં ફસાયેલા છે. એટલે ઓલા કે એટલે પહેલાં તો મનમાં દાંત કાઢે કે પરમાત્મા પરબ્રહ્મ પોતે માયાના જે માયાપતિ કહેવાય એ મોહમાં ફસાયેલા. પણ તો તેને એને વાત પૂછે કે કઈ રીતે માયામાં ફસાયેલા, કઈ રીતે મોહમાં ફસાયેલા? એ કે એની એક કમજોરી છે. એ કે કઈ કમજોરી છે? એ કે જે સીતા છે ને એની કમજોરી છે, એની માટે સીતા એટલે બધું છે. લાગે પણ આ વાત એને ન્યાયને શું લેવા દેવા? એ કે જો થયું હતું એવું, જે સીતા હતા એ રાવણની લંકામાં એટલા મહિના રહીને એવા તો હોતે રામ એને સ્વીકાર કરી લીધા. એટલે એની નજરમાં એમ છે કે બધા સીતા જેવા જ છે. કોઈ પણ વ્યક્તિ આવે ને સીધે એવું ડિક્લેર જ કરી દે કે ભાઈ એ વ્યક્તિમાં કંઈ નિર્દોષ નથી, સેનાને મોકલી જાય ભાઈ ત્યાં જઈને ધ્યાન રાખો. એટલે જે ઓલો વ્યક્તિ હોય એ બચાવ કરતા કે પણ સીતા માતા હોતે ને આપણે કહેવાય કે જનની જગદંબા કહેવાય કે એણે અગ્નિ પરીક્ષા આપી હતી. એટલે ઓલે એમાંથી એકાદો વ્યક્તિ હોય એવો તર્ક કરે કે ભાઈ અગ્નિ પરીક્ષા આપી હતી, તમે હું ક્યાં જોવાવાળા હતા? એની માટે તો આપણે કોઈ જોવાવાળા હોય તો વાત થઈ ગઈ ને. એટલે ઓલા કહે કે પણ ત્યાં હનુમાન ને અંગદ ને નલ ને નીલ ને સુગ્રીવ ને ઘણા ખરા વિશ્વાસુ વ્યક્તિ હતા, આ જોવાવાળા હતા. એટલે ત્રીજો વ્યક્તિ વાત કરે એ કે ભાઈ એ તો વાનર ઓન રીચ કહેવાય ને, એની ઉપર થોડો વિશ્વાસ મુકાય. તો જે આ વ્યક્તિ પાછો સવાલ પૂછે એ કે તો તમે શું ધારો છો કે સીતા માતા એક ગામે આવે, ત્યાં જઈને બધી ગામની અગ્નિ પરીક્ષા આપે તો હું તમે એને માનશો? એટલે કે જો એને રાણી બનવાનો શોખ હોય તો એવું કરે. એટલે આ વાત રામ ભગવાન સમજે ને એટલે એનું જે મન હોય ને એ થોડુંક ભ્રમિત થઈ જાય, અને એ સમયની અંદર એટલા ક્રોધમાં આવી જાય કે આ વ્યક્તિઓ છે કે જે આગળ પાછળની કોઈ વાત જ ન સમજતા. અને જો આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની, જ્યારે આપણે દ્રષ્ટાની અંદર એ વાત કહી છે કે ભાઈ અયોધ્યાના નગરવાસી આવું કીધું હતું, તેનો મતલબ એવું નથી થતું કે અત્યારના સમયના જે વ્યક્તિઓ છે એને કાંઈ ખોટું કર્યું હતું. જેવી રીતે આપણે એમ કહી કે ભાઈ લંકા આખી રાક્ષસોની ભરેલી હતી, તેનો મતલબ એ નથી થતો કે અત્યારના જે લંકાનો દેશ છે, જે શ્રીલંકા છે, એ આખો રાક્ષસોની ભરેલી છે. એ વાત આવું ખોટી છે. કે જેવી રીતે આપણે એમ કહેતા કે ભાઈ યદુવંશો હતા, જ્યારે દ્વારકા બની ત્યારે એમાં એ લોકો અંદર કપાઈ મેરાતા, એ લોકો મદિરાપાન કરતા, ના કરતા ને ઓલું કરતા. એનો મતલબ એમ નથી કે અત્યારના સમયના બધા વ્યક્તિ એવા કરે છે. એ સમયની અંદર 2 પાસ પછી ત્યારે ખરાબ હતા, એ રીતના 2 પાસ પછી અત્યારે હોય ને બધી નાયત જાયતમાં ધર્મમાં બધે 2 પાસ પછી વ્યક્તિ હારા હોય ખરાબ હોય. એટલે એ રીતનું હતું. પણ ત્યારે એ સમયની અંદર અયોધ્યાની અંદર જે વ્યક્તિઓ હતા એમાં ઊંધા વ્યક્તિની સંખ્યા વધારે જોવા મળે. અને જો કે એ તો હાલના સમયની અંદર હોત ને તમે કોઈ પણ સમાજમાં જાઓ, કોઈ પણ ગામમાં જાઓ, કોઈ પણ સિટીમાં જાઓ, સમજેલા વ્યક્તિ કરતાં અણસમજેલા વ્યક્તિ છે એની સંખ્યા વધારે જોવાની છે. અને એને લીધે જ આપણે એમ કહી છે ને કે કળિયુગ આવ્યો, ભાઈ સમજેલા વ્યક્તિની ક્યાંય વાત નથી થતી. 2 પાસ પછી વ્યક્તિનું ગ્રુપ કર્યું ને તો ભેગું ન થાય. એટલે આ વસ્તુ ત્રેતા યુગની અંદર એ સમયની અંદર હોતી નહીં જોવા મળતી કે ગામે જે સીતા હતા એની ઉપર લાંછન લગાડવાના ચાલુ કર્યા કે ભાઈ આવા છે ને આવા છે ને. આમાં તો કેવું હોય, એક વ્યક્તિ વાત વધારે, બીજો એમાં મરી મસાલા નાખીને બીજો વધારે. એટલે આ બધી વાત હતી ને રામે સાંભળી. રામે નક્કી કર્યું કે આ વ્યક્તિઓ માટે કંઈક કરવું બરોબર નહીં, પણ હાલમાં આપણે રાજા તરીકે છીએ એટલે ફરજ હોતી ને કેમ ચૂકી જાવી, રાજપાટ કઈ રીતે હકાવો. એટલે પોતે આની અંદર વિચાર કરતા હોય. વિચાર કરતાં જે ગુપ્તચરો એને એમ કે હાલો રાજમહેલમાં
જેટલું સાંભળવું હતું એટલું સાંભળી લીધું, જોવાનું હતું એટલું જોઈ લીધું. હવે ત્યાં જઈને આપણે નિર્ણય લેવો. પછી રાજમહેલમાં જાય, ત્યાં જઈને શાંતિથી બે એટલે જે સાંજનો સમય આવે એટલે જે સીતા માતા હોય એ આવીને પૂછે કે તમારે જે જવાની ઈચ્છા હતી એ જી એવા જે ગુપ્તચર તરીકે રહેવાનું હતું એ રહી લીધું, એટલે કે આ કરી લીધું, કે જે વસ્તુ જાણવા ગયા હતા એ જાણી લીધી. રામ કે હા એ મેં જાણી લીધી, એટલે કે એમાંથી કોઈ કીધા જેવી તમને વાત લાગે છે તો તમારે કેવું હોય તો કે આપણે અર્ધાંગના કહેવાય. એટલે જે રામ એમ કે નહીં, અત્યારે તમારું જે શરીર છે એ પ્રેગ્નેન્ટ અવસ્થા બતાવે કે તમે ગર્ભવતી છો. અત્યારે તમારા મન ઉપર કોઈ પણ પ્રકારનું ટેન્શન કે આફત કંઈ ન હોવું જોઈએ. તમે સ્થિર થઈને આરામથી તમારું કર્મ કરો. જે કંઈ ટેન્શન નહીં છે એ તો એક રાજાનું કર્મ છે, અમારા માથે તો ઘણો બધો બોજો રહેવાનો છે, અમે અમારી રીતે રહી લઉં. એટલે પોતે આ સમયની અંદર એવું બતાવે કે આખી રાત જાગે, શાંતિથી વિચાર કરે કે આનો હું નિર્ણય લેવો, પોતાની રીતે જે કન્ફ્યુઝ ટાઈપનો અવસ્થા હોય એ રીતનું કરે. પછી બીજો દિવસ સવાર થાય, એટલે સવાર થાય ને એટલે જે રામ ભગવાન નક્કી કરે કે હવે આનો કંઈ પણ એકાદો નિર્ણય લઈ લેવાની જરૂર છે. એટલે સવાર થાય ને એટલે પહેલું કામ એ કરે કે જ્યારે આપણે કોઈ કર્મ કરો, જ્યારે નિર્ણયમાં આટીએ ચડતા હોય ત્યારે એક જ એવા વ્યક્તિ છે જેની પાસે વહી જવાની કોઈ સ્વાર્થ વિના જેવી છે એવી સમજેલી વાત કરે. કઈ જગ્યા? એ છે ગુરુનું ચરણ. તો એ સમયની અંદર એવું બતાવે, રામ ભગવાન ખુદ પોતે વશિષ્ઠ મહારાજ પાસે જાય કે પ્રભુ તમે તમારી તરફથી નકર પોતે પરબ્રહ્મ હતા, એને કોઈ વસ્તુની જરૂર જ નહોતી. તો હોતે મૃત્યુલોકના નીતિ નિયમોના આધારે ખાલી આપણને એવી સમજણ આવે કે ખુદ પરમાત્મા પરબ્રહ્મ હોતે એના ગુરુ પાસે કોઈ વિચાર વિમર્શ કરવા માટે જાય તો એની બદલે આપણે એવું ન સમજી લેવું કે એટલી નાની વાત હાટું ભગવાનને ક્યાં પૂછવું, એટલી નાની વાત હાટું પ્રભુને ક્યાં પૂછવું, એને હું ખબર પડે. એવી વાત આપણી અંદર ન થાય ને એટલે ધ્યાન રાખવાનું. પોતે ત્યાં જાય, ત્યાં જઈને અને જે વશિષ્ઠ મહારાજ એ બેઠા હોય અને ત્યાં જઈને બે ચર્ચા વિચારણા કરે. એટલે જે રામ ભગવાન હોય ને એમ પૂછે કે હું એક મારા મનની અંદર એક ગુથ્થી છે, એ ગુથ્થી સુલઝાવા આવ્યા છું. એટલે જે વશિષ્ઠ મહારાજ એવો જવાબ આપે કે ગુથ્થી તો એને કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં ધર્મ સંકટ આવ્યો હોય ત્યારે ગુથ્થી કહે, બાકી નાના અમથા પ્રોબ્લેમો તમે આરામથી સોલ્વ કરી શકો. એટલે જે રામ હોય મનમાં એમ વિચાર કરતા હોય એ કે હા વાત સાચી છે, નાના અમથા પ્રોબ્લેમનું સોલ્યુશન તો આરામથી કરી દે, પણ અત્યારે પોતે મનમાં જે ખાલી વિચાર કરતા હોય કે હાલમાં પ્રોબ્લેમ કેવો એવો છે કે જો આગળ પ્રજાનું સાંભળવા જાય કે ભાઈ સીતા છે એને યોગ્ય નથી અને સીતાને આપણે પોતાની જે પદવી છે એનાથી નીચે ઉતારી દઈએ તો કેવું થાય? સીતારે અન્યાય થયો કહેવાય, કારણ કે પવિત્ર છે પોતાને તો ખબર છે. હવે ધારો કે એવું થાય કે એને ન્યાયને બેહારી રાખીએ તો ગમે ત્યારે આપણે ન્યાય દઈએ ને ત્યારે પ્રજાને આપણી ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ કે સામે જે રાજા ન્યાય કરે છે હોય 100% સાચો છે. જો પ્રજાને રાજા ઉપર આત્મવિશ્વાસ ન હોય ને તો રાજાને એનું કોઈ સોલ્યુશન લાવવું પડે. એ કે તો આનું કોઈ સોલ્યુશન નથી દેખાતું તો કા પ્રજા એ અન્યાય થયા છે ને કા સીતા એ અન્યાય થાય છે, તો બેનો વચલો રસ્તો કયો લેવો ના ખ્યાલ ન થતો. એટલે પોતે જે વિચાર કરતા હોય 2 સેકન્ડ સ્થિર થાય ને એટલે પાછા જે વશિષ્ઠ મહારાજ એ વાત કરે એ કે તમારું મુખ જોતા એવું લાગે છે કે તમે કોઈ ધર્મ સંકટની અંદર ફસાયેલા છો. એટલે જે રામ એ વાત કરે એ કે હા એ વાત તો સાચી છે, ઓલા નથી કહેતા કે તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી, એનાથી હું છુપાવું જેના હાથમાં છે જીવનની દોરી. કે તમે જે છો એ ગુરુ છો, ગુરુને આપણા જીવનની એક એક વસ્તુનો ખ્યાલ હોય તો તમને ખ્યાલ જ છે તો એનું સોલ્યુશન હું. એટલે જે વશિષ્ઠ મહારાજ એ વાત કરે એ કે જો ધર્મ સંકટ જીવનમાં આવી જ ન હોગે. જીવનમાં ધર્મ સંકટ ત્યારે આવે જ્યારે આપણને હકીકત ખબર હોય કે આ બાજુ ધર્મ ઊભો છે ને આ બાજુ કોઈ મોહ છે કે મોહની અંદર આપણે ફસાયેલા છે. જો કોઈ વ્યક્તિ મોહની અંદર ફસાયેલા હોય ને તો જ એને ધર્મ સંકટ આવે, નકર ન આવે. એટલે રામ ભગવાન હોય ને એને ઝટકી લાગે એ કે આપણે ગુરુ તરીકે માનીએ છીએ, આપણને ખબર છે કે આપણને સીતા ઉપર મોહ નથી, આપણે ન્યાય અને અન્યાયના રસ્તા ઉપર હાલીએ છીએ. તો આ લોકો કેમ આપણને એમ કહે છે કે ભાઈ તમે મોહમાં ફસાયેલા છો કે રીતની વાત? એટલે જે રામ ભગવાન એ વાત કરે કે તમે જે વાત મોહની કરો છો એ વાતનો મને ખ્યાલ છે, આપણે મોહમાં નથી, પણ થાય છે એવું એક વ્યક્તિનું સારું કરવામાં બીજા વ્યક્તિનો અન્યાય થાય છે અને બીજા વ્યક્તિનું સારું કરવામાં પહેલા વ્યક્તિનો અન્યાય થાય છે. અને એમાં હોતે ને એવું છે તમે એમ કહો છો કે ધાચો ધર્મ એને કહેવાય કે જ્યારે વ્યક્તિ મોહમાં ફસાયેલા હોય ને ત્યારે જ ધર્મ સંકટમાં આવે. હારે તમે એક બીજી હોતે ને વાત કરી હતી જ્યારે અમે નાના હતા, એ વાત એવી હતી કે ધર્મ કોઈ પથ્થર ઉપર લખેલું શાસ્ત્ર નથી, ધર્મ કોઈ એવી વસ્તુ નથી કે જેને તમે રામાયણમાં, ભાગવતની અંદર, કુરાણની અંદર, બાઇબલની અંદર કે 4 વેદોની અંદર, ઉપનિષદની અંદર બાંધી શકો. ધર્મ એ કોઈ વસ્તુ નથી કે એટલી વસ્તુ લખાઈ ગઈ એટલે ધર્મ આવી ગયો. અને જો એમ આવી જતો હોય તો એક વખત પુરાણો શાસ્ત્રો બની ગયા પછી કોઈ નવી વસ્તુ બનવી જ ન જોઈએ. તો તેને એટલા સમયથી એટલા મોટા ઝીલણીયા, એટલા ગ્રંથો, એટલા ચોપડાઓ કે હજી આપણે જે વિડીયો હાલે છે એટલી વસ્તુ હું કામ બઈને રાખે છે? આ એટલા બઈને રાખે છે કારણ કે આ ધર્મ એક એવો પતંગિયા જેવો નાનો અમથો જીવ છે કે જેને દર સમયે ક્ષણે ક્ષણે ફેરે રાખે છે. એ દર સમયે સમય, વ્યક્તિ, સંપત્તિ, એનો કઈ રીતનો ટાઈમ હાલે છે બધાના આધારે ફેરે રાખતો હોય. એટલે રામ એ વશિષ્ઠ મહારાજને કે અમે નાના હતા તે તમે એવો સમજાયો હતો કે ધર્મ કોઈ એક નથી, ધર્મ વ્યક્તિ દીઠ સમયના આધારે ફરે. તો આ વાત સાચી છે કે ખોટી છે? એટલે વશિષ્ઠ મહારાજ કે વાત સાચી છે.
પણ તમે મને જે વાત કીધી હતી ને એના આધારે મેં જવાબ આપ્યો હતો. તમે એવું કીધું ધર્મ સંકટ આવ્યો છે, એટલે ધર્મ સંકટનો ખાલી ઉપાય છે કે વ્યક્તિ જ્યારે મોહની અંદર ફસાય ને ત્યારે ધર્મ સંકટ આવે. તાલગન ધર્મ સંકટ ન હોય, તાલગન વચલો રસ્તો કાઢી શકે. એટલે જે રામ હોય એ કે વાત બરોબર છે, પણ તો તમે મને મારી વાત તો સાંભળી નહીં, પ્રોબ્લેમ હું છે એ તો તમે સાંભળો નહીં. જે વશિષ્ઠ મહારાજ એમ કે એ વાત સાંભળવાની જરૂર નથી, કારણ કે જે ધર્મની વ્યાખ્યા છે એ તો તમને ખબર જ છે. ઓલા લોકો એમ કે કઈ વ્યાખ્યા, કે ધર્મની વ્યાખ્યા એ છે ખાલી સ્મરણ કરો. તમે ખાલી એક શ્વાસ ભરો, શ્વાસ ભરીને અને જે વિચાર છે એની ઉપર વિચાર કરશો ને એટલે તમને એનો જવાબ અંદરથી જ મળશે. એટલે એ સમયની અંદર એવું બતાવે કે ત્યાં સુધીમાં જે રામ હોય મનથી અંદર વિચારને વમળવામાં ખોયેલે, પણ ખાલી એક જ શ્વાસ ભરે. શ્વાસ ભરીને નક્કી કરે કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન હું તો સીધો જ અંતરાત્મામાંથી એનું સોલ્યુશન નીકળે, અને એવું સચોટ સોલ્યુશન નીકળે કે નો પ્રજાએ કંઈ પ્રોબ્લેમ થાય, નો સીતાને કોઈ પ્રોબ્લેમ થાય, કે નો એ બેમાંથી એક વ્યક્તિ અન્યાય થાય. સોલ્યુશન આવે ને એટલે નક્કી કરે કે હા પ્રભુ સોલ્યુશન આવી ગયું. એટલે પગે લાગીને વશિષ્ઠ મહારાજને કહે કે હવે હું મારા રસ્તે નીકળું છું. પછીથી એવું દેખાય કે તમે ગમે ત્યારે રાવણ જો જ્યારે એ ક્ષણ નીકળે ને પછીથી રામના મુખ ઉપર જોવાનું, એવો તેજ બતાવે કે જેવી રીતે પથ્થર કે હિમાલય પર્વત છે કે મેરુ પર્વત કેમ અડગ ઊભો હોય, એવી રીતે રામ છે ને પોતાના મન ઉપર એકદમ અડગ ઊભેલા દેખાય, કે પોતાનું મન છે એટલું સ્થિર કરી નાખ્યું કે હું નિર્ણય લેવો ને એને ખ્યાલ આવી ગયો. પછી નિર્ણય એ રીતનો નક્કી કરે, પછી હાંજે જાય કે નિર્ણય તો લીધો એને કઈ રીતે એપ્લાય કરવો એની પર પોતાને વિચાર વિમર્શ કરવું પડે ને. એપ્લાય કરવા માટે એવું થાય હાંજનો સમય આવે. હાંજનો સમય આવે ને એટલે ખાવા માટે બેઠા હોય, એટલે આની આગળની રાતે એવું થયું હોય જે સીતા માતા હોય ને એને એવો ખ્યાલ આવ્યો હોય કે જે મારા પતિ છે કોઈ પ્રોબ્લેમની અંદર છે. એટલે જે પોતાની એકાદી દાસી હોય ને દાસીને બોલાવે કે કામ કરો, તમે બહારની અંદર ગુપ્તચર તરીકે જાઓ, કોઈને ખબર ન પડી મેં મોકલી છે, અને રાજ્યની અંદરથી એવા કયા સમાચાર આવે ને જાણીને લાવો, અને આ વાત ખાલી મને કરવાની, બીજા કોઈને કરવાની. એટલે જે દાસી હોય ને આગળની રાતે નીકળી ગઈ હોય, અને બીજા દિવસે આખા જે સમાચાર હોય સમાચાર લાવીને અને જે સીતા માતા એને દઈ જાય. સીતા માતાને ખ્યાલ આવી જાય કે હું પ્રોબ્લેમ છે, અને રામના મનની અંદર કંઈ ગુથ્થી ગુજાયેલી છે, પણ એને એ ખ્યાલ ન આવે કે રામ વશિષ્ઠ મહારાજને ત્યાં ગયા હતા ને એનાથી જે પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન કરીને આવે. આ વાત સીતાને કંઈ ખબર નહીં. એટલે જે રામ હોય આવીને બે જમવાનો ટાઈમ થાય, જમવા બે જમીન જે પોતાનું ખાવાનું કે મિષ્ટાન એવું ખાય, એટલે પોતે પોતાની રીતે પેટ ભરીને વ્યવસ્થિત ખાય. પણ સીતા માતાને એવું થાય કે આજ આપણા જે પ્રભુ છે ને થોડાક ભૂખા રહ્યા, એટલે પોતે સવાલ પૂછે કે થોડુંક મિષ્ટાન હજી છે, હજી થોડુંક ખાઈ લે. એટલે રામ ભગવાન એમ કે નહીં એટલી બધી ભૂખ નથી, અત્યારે પેટ ભરાઈ ગયું છે. એટલે ઓલા લોકો પોતાના મનથી એવી ગણતરી કરે કે જો આ લોકોનો ઓલું પ્રોબ્લેમ છે ને એના લીધે ભૂખા રહ્યા છે, એટલે એના લીધે નથી ખાધું. એટલે આ આપણા જીવનની અંદર ઘણી વખત જોવા મળે છે. ઘણી વખત વ્યક્તિ ન હોય પોતાની રીતે ફ્રેશ હોય, પણ બહારના ને એવું લાગે, જેના મનમાં એવું હોય કે સામેવાળો વ્યક્તિ પ્રોબ્લેમ છે એનાથી એને એવું દેખે કે ઓલો વ્યક્તિ ઉદાસ છે, નકર ઓલો વ્યક્તિ ફ્રેશ હોય. અને બહાર થાય તો અલગ વાંધો નહીં, પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રગટ પુરુષને સામું જોઈ જાય એને એવું ખ્યાલ આવે પ્રગટ પુરુષને કે એના શારીરિક સંસારમાં આવો કે દુઃખ કે પ્રોબ્લેમ આવે છે પોતે નક્કી કરે. આજ તો અમે બાપાને ગયા હતા ને બાપા ઉદાસ બેઠા હતા, એવું બાપાને કાંઈ ફરક ન પડતો હોય, એ તો એની પરમાત્માની જે મસ્તી છે ને એમાં વ્યવસ્થિત સ્થિર થઈને બેઠા હોય. પણ આપણા મનને લીધે આપણને બીજા દુઃખી દેખાય. એટલે આવું સીતા માતાના જીવનમાં થાય, અને રામ ભગવાન એ દુઃખી દેખાય. તો લક્ષ્મણ બાજુમાં બેઠા હોય એ સાંભળે એમ કે લે ભાઈ ઓછું ખાધું છે કે કાંઈ પ્રોબ્લેમ છે. એટલે રામ ભગવાન એમ કે નહીં એવું કાંઈ નથી, પણ અત્યારે થોડીક ભૂખ ઓછી લાગી છે, ને આપણે કામકાજ જે પહેલાં નાના હતા ત્યારે કેમ રમતા, અત્યારે એવું બધું રમવાનું ન હોય, અત્યારે શાંતિથી એક જગ્યાએ બેહો ને એમાં થોડોક આપણો ખોરાક ઘટે, થોડીક ઉંમર થઈ ગઈ એ રીતની વાત કરે. અને કે થોડુંક હવે એમ થાય કે રાજપાટથી થોડાક આપણે થાકી ગયા છે. એટલે જે લક્ષ્મણ હોય ને એમ કે એ વસ્તુ અશક્ય છે, તમે રામ છો, તમે પરમાત્મા છો, તમે ભગવાન છો, ભગવાન કોઈ દી ઠાકે નહીં. જો ભગવાન ઠાકે ને તો સૂર્ય એની ગતિ ભૂલાઈ જાય, ચંદ્ર છે આ એની ગતિ ભૂલાઈ જાય. આ બધી જે વાત છે ને શાસ્ત્ર પુરાણોમાં દેખાણમાં વાતચીત કરવામાં બરોબર છે, પણ જ્યારે ગુરુ એમ કોઈ પણ વાત કરતા ને ત્યારે એને એમ તર્ક ન કરો ને, અરે તમે થોડા ઠેકા કહો, તમારે આમ કરો ને આમ કરો ને, એને ખબર પડતી જ હોય ને શું કરવાનું હોય. એ જે વાત કરતા હોય ત્યારે ઘડીક મૂંગું બેન શાંતિથી વાત સાંભળવાની હોય, એ કોઈ બીજા વ્યક્તિને વાત કહેવા માંગતા હોય. ને લક્ષ્મણ એટલી બધી વાતો કરી નાખે. પછી જે રામ હોય ને કે ભાઈ તારી વાત સાચી છે, પણ તો તેને હમણાં એવું લાગે છે કે હમણાં જો સીતા હોતે ને પ્રેગ્નેન્ટ છે, ગર્ભવતી છે, તો થોડુંક એમ લાગે થોડુંક ત્યાં આપણે ધ્યાન દઈ, થોડુંક આ બધી રાજપાટની માયામાંથી થોડાક બહાર નીકળે, થોડું ઘણું પ્રભુ ભજન કરીએ. એટલે એવું લાગે છે કે રાજપાટ આપણી માટે બહુ બરોબર નહીં. એટલે જે ઓલા વ્યક્તિ હોય એ કન્ફ્યુઝ થાય કે રામને શું થયું. એટલે જે ભરત હોય ને એને સમજવાનું કે ભરત 14 વર્ષ રાજપાટ ભોગવ્યું હતું, એક કામ કરીને કાલથી તું રાજા બની જાય ને. એટલે ભરત રોવાનું ચાલુ કરે, એ કે હવે પ્રભુ એવું કઈ કરો મારાથી કઈ ભૂલ થઈ ગયું કે 14 વર્ષ સુધી મેં રાજપાટ ભેગું હતું ને, કેટલા કાંટાના જે તરાજવા છે માથે લઈને બેઠા હતા. એ કે બધા વ્યક્તિ મને રાજા ન જોતા, મને દોષી તરીકે જોતા. અત્યારે કારકોકને એમ જ લાગશે કે એણે કોઈ પણ ઘૂસ પુરવણું કરીને રાજપાટ લઈ લીધું. એ કે તમારાથી થતો એની વાત કરો, તમે કહેતા ને તો રોજ સવારથી સાંજ સુધી હું તમારા પગ દબાવું, તમારી એક સેવા કરું, પણ મને રાજા બનાવવામાં એ કે એ મારાથી નહીં થાય.
એટલે રામ ભગવાન નક્કી કરે કે આપણે કોઈ વ્યક્તિને કોઈ કામ આપીએ છીએ, વ્યક્તિ કામ કરવા તૈયાર નથી. હવે જો આ તો એ સમયની અંદર રામ ભગવાન હતા, એના ભાઈઓ તે બધા તેજસ્વી આત્મા કહેવાય, એની રીતે જે બરોબર લાગ્યું કરે. પણ જો આપણું જીવન આવે તો આપણા જીવનમાં પ્રભુ એમ કે ને તમારા કામ કરો ને પછી એને વિચારવાનું કે પ્રભુ આવું કામ અમારે તે થોડું થાય, તો તમારે કરવાનું હોય, આમ કરો આમ કરો, એ વસ્તુ સાઈડમાં મૂકી દેવાની. ખાલી એમ કીધું ને હાલવાનું ચાલુ કરો એટલે આપણે આપણું કર્મ કરવાનું હોય. એ સમયની અંદર જે ભવિષ્યમાં આપણને ખ્યાલ જ છે કે જે સીતા માતા હોય વનવાસમાં જઈને જે લવકુશને છે અહીંયા ઉછેરીને મોટા થાય. જો ખાલી સમયની અંદર સીતા પોતાની જે બુદ્ધિ છે એને થોડીક સ્થિર રાખી હોય, એની જે સમજણ છે એમાં થોડોક વધારો રાખ્યો હોય, જે લક્ષ્મણ છે એ સમયને આપણે નથી કહેતા થોડાક ચૂપ રહ્યા હોય, જે ભરત છે એને એની ફરજ સમજી હોય કે રામ કહે છે કે તમે રાજપાટ ભોગવતી ભોગવવાનું હોય, પણ પોતે નક્કી કરે કે ભાઈ આ નહીં થાય. એટલે રામ નક્કી કરે કે આનો તો કોઈ રસ્તો નથી. એટલે પોતે પાછા વિચાર કરતા હોય એ કે તો કઈ રીતે આપણે કોઈ બીજાને રાજા વ્યવસ્થિત બનાવીએ, અને એમાં બીજું કંઈ નહીં, એને ખાલી રાજપાટ ભોગવવાનો. બાકી રામ તો પોતે મહેલમાં જ રહેવાના હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ત્યાંથી વાત કરીએ કે એટલે આપણે અત્યારના સમય નથી કહેતા કે ભાઈ આજથી તમે શેઠ. એટલે શેઠ એટલે દુનિયાની દ્રષ્ટિમાં શેઠ, બાકી જે વિચાર મંત્રણા કરવાની એ તો પ્રભુ એ કરવાની હોય, પણ થાય એટલું એને લીધે 24 કલાક એને અહીંયા રાજગદ્દી ઉપર ન બેહવું પડે. અને બીજી સમયની અંદર રામનું એવું હતું ને કહેવાનું કે દુનિયાની દ્રષ્ટિમાં જે સમયના અયોધ્યાના વ્યક્તિ છે એની માટે રામ અને સીતાનું પોસ્ટ એક સ્ટેપ નીચી છે, પણ ભરત એ દ્રષ્ટિમાં પવિત્ર છે. એટલે એ ત્યાં જો રામનું ખાલી મુખ થઈને બેહે તો બહુ વ્યવસ્થિત કામકાજ થઈ ગયા, પણ જે ભરત હોય એનો તિરસ્કાર કરી નાખે. એટલે રામ હોય વિચાર કરતા કરતા પાછા જે હેંજણો સમય થાય એના કક્ષમાં જાય. કક્ષની અંદર જે સીતા માતા હોય એની વાત કરી લે. સીતા માતા વાત પૂછે એ કે શું કે પ્રોબ્લેમ હતો આજ, કેમ તમે આવી વાત કરતા? એટલે કે કાંઈ નહીં, આ તો મારા મનમાં આવ્યો તો થોડોક ઠાકોડો લાગતો તો કીધું કે જો ભરત બધું સંભાળી લે ને તો આપણે કંઈ કરવાની જરૂર નથી. ત્યાં લક્ષ્મણ આવે ને સીતા માતાને કેમ એ કે આજ શું થઈ ગયું છે ભાઈને, કેમ જ આવી વાતું કરે છે, હું થાકી ગયો છે ને રાજપાટ મૂકી દેવું છે ને ભરતને દઈ દેવું છે ને, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે તો તમે મને કહો તો હું મારી ભૂલ સુધારી નાખું, ભરતથી કંઈ ભૂલ થઈ ગયું તે મને કહો તો હું ભરતભાઈને કહું એની ભૂલ સુધારી નાખે, કે એમાં પ્રોબ્લેમ શું છે. એટલે ઓલા જેવું છે, ઘણી વખત તમે હોતે ને વાત કરતા હોય કે પ્રભુ કંઈ અલગ ડિસિઝન લે ને એટલે અમે સૌથી પહેલાં એ પૂછે આમાં અમારાથી કંઈ ગોટાળો નથી ને, બાકી તમારે જે કરવું એ કરો, અમે અમારા કર્મ ઉપર હાલીએ. એટલે લક્ષ્મણ ખાલી એક જ વાત કરે કે મારાથી કંઈ ખાલી ભૂલ નથી ને એ તમે કહો કે અમને એટલી મોટી સજા એની મળે છે. એટલે જે સીતા માતા હોય એ વાત કરે કે નહીં તમારાથી કોઈથી ભૂલ નથી, ભૂલ મારાથી થઈ છે. એટલે જે લક્ષ્મણ હોય કે તમારાથી શું ભૂલ થઈ કે તમે તો જનની જગદંબા કહેવો, એ કે એ કાંઈ નહીં પણ તું ટેન્શન લેમાં કાલે સવાર થાય ને એટલે રામ એકદમ ફ્રેશ થઈ જાય, એના જીવનમાં કોઈ પ્રોબ્લેમ ન હોય. એટલે કે કાંઈ વાંધો નહીં, તમે જો એવું કરવા માંગતા તો અમારે ક્યાં કંઈ વાંધો છે. સીતા માતા કક્ષમાં જાય અને ત્યાં જઈને રામને કહે કે લક્ષ્મણ આવ્યા હતા આવી વાતો કરતા હતા. એટલે જે રામ હોય એ વાત કરે કે એ તો ભાઈ નાનો બાળક છે તો એ વાત કરી રાખે એમાં હું ધ્યાન દેવું. તે શું જવાબ આપ્યો? એટલે સીતા માતા એમ કે મેં તો કીધું તમારી કંઈ ભૂલ નથી, મારી ભૂલ છે, મારા ભૂલને લીધે રામ કન્ફ્યુઝ છે. એટલે રામ કે કઈ રીતે કન્ફ્યુઝ છો તું, તારે લીધે હું કઈ રીતે કન્ફ્યુઝ છે. એટલે જે સીતા માતા એમ કે મેં આ રીતે ગુપ્તચર મોકલા હતા ને એને મને આખી વાત કહી દીધી છે, એટલે મને બધી ખબર છે કે અયોધ્યાના ઘણા ખરા વ્યક્તિઓ આ રીતની વાતચીત કરે છે, એના લીધે તમે નિર્ણય ઉપર નથી લઈ શકતા કે મને રાખવી કે ન રાખવી. એ કે હવેથી તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું. એટલે રામ એમ કે તે કઈ રીતે પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું, હું તારા પ્રોબ્લેમનું સોલ્યુશન છે મને વાત તો કર. એ કે એમાં એક જ સોલ્યુશન છે કે તમે મારો ત્યાગ કરી નાખો. રામ છે એ સીતાનો ત્યાગ કરી નાખે. એટલે રામને એમ કે એ વસ્તુ ન થઈ શકે. એ કે તો મેં તારી ઉપર જે આપણે નથી કહેતા કે તારી અન્યાય કર્યો કે તું હોયો 100% પવિત્ર કરે, એટલે મારા તરફથી વસ્તુ થઈ જ નહીં શકે. મારી સાઈડથી રામ ક્યારેય સીતાનો ત્યાગ ન કરી શકે. એ કે એની માટે કદાચ એવું થાય ને તો હું એવું કરવા તૈયાર છું કે રાજપાટ આ લોકોને ગમે એમ કરીને દઈ દઉં, છેલ્લે એવું લાગે ને તો આખા રાજ્યનું દાન કરી દો, છેલ્લે એવું લાગે ને તો હું આખું વનવાસ વયો તારી ભેગો વનવાસમાં રહેવા તૈયાર છું. એ કે જેવી રીતે 13-14 વર્ષ કાઢ્યા ને એવું લાગે કે હું મારી આખી જિંદગી તારી ભેગો કાઢી શકું. બાકી આવા વ્યક્તિઓ માટે રાજપાટ અત્યારે મારે ભોગવવાની ઈચ્છા નથી, ખાલી જે મારી ફરજ છે એ વ્યવસ્થિત આ રીતે બુજાવું. એટલે એ સમયની અંદર સીતા માતા એવી વાત કરે એ કે નહીં, તમે જ્યારે પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે તમે એવી વાત કરી હતી કે હું રાજપાટ વ્યવસ્થિત ભોગવું, એટલે તમે અત્યારે એ ભોગવો. હું મારી સાઈડથી તમે એમ કહું છું, તમે એમ કહો છો કે હું તમને પ્રેમ કરું છું, તો પ્રેમ એને કહેવાય. સામેવાળા વ્યક્તિની સ્વતંત્રતા. એટલે આમાં હોતે ને એવું થતું હતું કે જે રામ ભગવાન હતા ને પોતાની વિચારધારા કહેતા હતા, પોતે પોતાની મનથી એટલા સ્થિર હતા કે જો આગળ એટલા બધા વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ ખાલી સમજી જાય, એક વ્યક્તિ જે હકીકત આવે છે આપણને સપોર્ટ કરવાનો છે એમ સપોર્ટ કરી નાખે તો આગળ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે કરી નાખીએ. કેવા પૂરતા વનવાસમાં જઈને પાછો થોડાક ટાઈમની અંદર આવીને અને રાજપાટના અંત બધું વ્યવસ્થિત આપણે ભોગવી ગયા છે અને બધું હરખી ધકાવી ગયા હોતે છે. પણ જે સમયની અંદર એવું બતાવે કે જે સીતા જીદ ઉપર ઉતરી જાય કે તમારે કાંઈ કરવાની જરૂર નથી. ઓલા નથી કહેતા મેં કીધું એમ કરો ને, હું એમ કહું છું કે મારે તમારો ત્યાગ કરવો છે, તમારે મારો ત્યાગ નથી કરવો, હું તમારો કરી નાખું. કે બાકી તો નથી કહેતા કે સીતા અને રામ ખાલી શરીરથી અલગ રહ્યા ગયા, બાકી આત્માથી તો આપણે એક જ છીએ. તમ તારે હું જ્યાં જઈને જ્યારે મારા મનમાં તમે જ રહો તમારા મનમાં હું રહી, એવું વિચાર કરીને હું નીકળું છું. એટલે રામ તો હોત ને એમ કહે
એ કે પ્રેમનો એવો નિયમ કહેવાય. પ્રેમમાં સામેવાળા વ્યક્તિને ક્યારેય બંધનમાં ન બાંધવાનું. એટલે જે વાત આજથી 14 વર્ષ પહેલાં જ્યારે રામ અને ભરત વચ્ચે થઈ હતી, જ્યારે ભરતે એવી વાત કરી હતી, નકર હકીકત એ સમયની અંદર એવું થયું હોય કે જ્યારે દશરથ રાજાએ 2 વરદાન દીધા હતા ને ત્યારે એવા વરદાન દીધા હોય કે 14 વર્ષ સુધી રામને વનવાસમાં રહેવાનું અને ભરતને રાજા બનાવવાના. પછી પાછું આવીને રામને રાજપાટ લેવાનું ન હોય એવું હોય, હંમેશા માટે ભરત રાજા હોય. પણ થયું હોય એવું કે જ્યારે આ લોકો ભરતને એ લોકો માફી માંગવા પાસે રામ પાસે ગયા હોય ત્યારે ભરત એવી અપીલ કરી હોય કે તમે રાજપાટમાં વી આવો, હું ભ્રાતૃપ્રેમ તરીકે વાત કરું છું. ત્યારે રામ એમ કહેતા હોય કે ધર્મ મહાન છે, કે પિતાએ વરદાન આપ્યું એના આધારે આપણે આપણા ધર્મ ઉપર હાલવું પડે, એટલે ધર્મ મહાન છે. તમે ભરત એમ કે પ્રેમ મહાન છે. તે સમયની અંદર બેનમાં જ્યારે ન્યાયાધીશ તરીકેની નિમણૂક થાય ત્યારે જનક રાજા આવે અને જનક રાજા એવી વાત કરે કે હકીકત પ્રેમ મહાન છે. એટલે જે ભરત છે ને આ જીતી ગયા કહેવાય પક્ષપાત. એટલે એ પ્રમાણે ભરત કઈ રીતે રામને વનવાસ મૂકીને એમને અયોધ્યામાં આવી જવું કહેવાય. પણ પ્રેમની મર્યાદા હોતી છે કે પ્રેમ સમર્પણથી ભાવ આવે, કે જે આપણે ગુરુ ગાદીમાં હોતે ને કહેવાય કે જ્યારે શિષ્ય સમર્પણ થઈ જાય. એટલે ત્યારે ભરતને આ વસ્તુ શીખવાડતા કે તું રામ ભગવાન પ્રત્યે સમર્પણ થઈ જાય. તું એમ કે તમે કયો હોય હું કરવા તૈયાર છું. ત્યારે ભરત એ સમયની અંદર સમર્પણ થઈને એમ કે તમે કયો એમ હું કરો. ત્યારે રામે એમ કીધું હોય કે 14 વર્ષ સુધી તમ તારે તું હોય પછી તમ તાર રાજપાટ હું ભોગવી લે, અને એ રીતનો નિયમ થયો હોય. એટલે આની સેમ ટુ સેમ વસ્તુ રામ સીતાને હોતે ને કે હું મારી સાઈડથી એકય ફરજ નહીં ચૂકી, હું રાજપાટે ભોગવી, પતિ તરીકે ફરજ ચૂકી, એક રીતે જોઈ. ખાલી તમારામાંથી જો કોઈ એકાદો વ્યક્તિ થઈ જાય કે જે મને સપોર્ટ કરીએ કે તો બહુ સારું છે, પણ જો કોઈ ન થઈ ગયું તો મારી ફરજ નહીં મૂકી. અને એટલે જ આપણે એમ કહેવાય છે કે રામ જેવા રાજા અત્યાર સુધી મૃત્યુલોકમાં કોઈ દી નથી થયા. અને એ સમયની અંદર એવું બતાવે કે સમર્પણ ભાવથી રામ સીતાને કહે કે તું જે વસ્તુ કહે ને એ વસ્તુ માનવા માટે તૈયાર છો. અને સીતા માતા એમ કહે તો હું વનવાસમાં જાઉં છું, પણ તો પછી વનવાસમાં મૂકવામાં એવું થાય કે હું ક્યાં જાઉં, કઈ રીતે જાઉં ને એ વાત કોઈને ખબર ન પડવી જોઈએ. અને અત્યારે તમારે હોતે મારી ભેગું આવવાનું નથી. રામ કે કાંઈ વાંધો નહીં, તમે જે વાત કહ્યું વાત 100% સ્વીકાર્ય છે, પણ યાદ રાખજો મેં તમારો ત્યાગ નથી કર્યો, તમે તમારી ઈચ્છાથી જ આવશો. એટલે એક વસ્તુ આપણા જીવનમાં જોવાની, જો કે એ લોકો સીતા અને લક્ષ્મણ અને ભરતને મહાન માણસો છે, પણ જો આપણા જીવનમાં કોઈ કામ આવે તો શરણાગતિ સ્વીકારી લેવાની. થાય ને એટલે ભગવાનને સપોર્ટ કરવાના, એને નડવાનું કામ થોડુંક ઓછું રાખવાનું. એ રીતનું થાય. પછી સીતા માતા નક્કી કરે તો જાવું કેમ, તો પોતે ગર્ભવતી હોય, એકલા જઈ ન ગયા. એટલે એ સમયની અંદર રાતો રાત જે લક્ષ્મણ હોય એને બોલાવે, જે દાસી હોય એને એમ કે લક્ષ્મણને બોલાવે. એને એમ કહો કે રામ ભગવાન છે, એના બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે, એકદમ ફ્રેશ થઈ ગયા છે, અને એ સમયની અંદર સીતા માતાને બહાર જવાની ઈચ્છા છે, એટલે ખાલી તમે રથ તૈયાર કરીને આવો. એટલે જે લક્ષ્મણ હોય એ એને ખ્યાલ આવે, એટલે એ પોતે પોતાના કક્ષમાં હોતા હોય, ત્યાંથી ઊભા થાય. એટલે એના જે પત્ની હોય એમ વાત કરે કે ક્યાં જાવ છો. એ કે આપણે શું લેવા દેવા, આપણને તો ખાલી રામ અને સીતાને એક વખત બોલાવ્યા કે ભાઈ આવો એટલે અમે દોડું જવાનું હોય. એ કે પણ તો હોતે ને કંઈ ખબર છે ક્યાં જાવ છો, ક્યારે આવશો. એ કે કાંઈ ખબર નથી. એ કે ખાલી એટલું કીધું છે કે રથ તૈયાર રાખજો. એટલે મારે 4-5 દિવસ પહેલાં એવી વાત હતી સીતામાં તો એવું કીધું હોય કે મારે અમુક ઋષિ મુનિઓને મળવા જવું છે. એવું કહેતા હોય કે જ્યારે કોઈ વ્યક્તિ નારી ગર્ભવતી હોય ત્યારે એ સમયની અંદર જો કોઈ સારા વિચારો જાણે, સારી વસ્તુ વાંચે, સારા વિચારો સાંભળે તો એના ગર્ભની અંદર જે બાળક હોય ને એની ઉપર એની થોડીક અસર પડે. એટલે એ વાત એને સાંભળેલી હોય. એટલે સીતા માતા એવું કહેતા હોય કે આપણે અત્યારે એવું કરવાની ઈચ્છા છે કે અલગ અલગ ઋષિ મુનિઓને મળીએ અને એના સારા વિચારો જાણીએ. એટલે એવું કહેતા હતા કદાચ એવું હોય કે રથ તૈયાર કરવાનું કીધું હોય અને એવું કીધું હોય કે આપણે બાજુના કોઈ ઋષિ મુનિઓ છે એની પાસે જઈએ, એના કુટિયામાં રહી, તેવી ઈચ્છા હોય. એટલે જે પત્ની એમ કે તો કેટલા ટાઈમ આવશે, 1 દિવસ 2 દિવસ, કે આપણને તો હું ખબર. સીતા માતા કે 3 દિવસ પછી પાછા આપણે પાછા આવી આવશું. એટલે કે હું નીકળું છું. લક્ષ્મણ ત્યાંથી નીકળે, ત્યાં જઈને પૂછે એ કે બોલો કઈ વસ્તુ. તો સીતા માતા હકીકત આપણે નથી કહેતા કે એક રીતનું વનવાસ એ રીતના આખા કપડાં હોય, એ રીતના આખા કપડામાં આવી જાય રસની અંદર. પણ લક્ષ્મણને કંઈ નવીન ન લાગે, એને એમ લાગે કે ભાઈ ઠેક આપણે વનવાસ તરીકે રહેવાનું તે રીતના રહીએ. એટલે પોતે વાત કરે કે હું હોતે મારા જે કપડાં છે ફેરવી નાખું. સીતા માતા કે એવું કંઈ કરવાની જરૂર નથી, ખાલી ભેગા આવો, અમે કહીએ છીએ એટલું કરો. લક્ષ્મણ કે વાંધો નહીં, અને રથ ઉપર બેહારે અને ત્યાંથી લોકો નીકળે. અને રાયતો રાયતા જેવું કહેવાય છે કે આખી જે લંકાની જે લંકાની જે વધ્યા પછી જે અયોધ્યા ઉપર આવ્યા હતા એ આખી અયોધ્યાની જે રોનક હતી ને આખી રોનક એ રાયતમાંથી વહી ગઈ હતી. કે સીતા માતા તો અયોધ્યામાંથી નીકળીને અને જંગલના રસ્તો એમાંથી અલગ અલગ રસ્તા કહેતા જાય, આ બાજુ વાળો ને આ બાજુ વાળો. છેલ્લે એમ કે આ જગ્યાએ રથ ઊભો રાખી ગયો, સવારના 4 વાગ્યાનો સમય હોય, ચેકલું ન ફરકતું હોય. અને લક્ષ્મણને એમ કે અહીંયા રથ ઊભો રાખી ગયો. લક્ષ્મણ રથ ઊભો રાખી જાય, નીચે જઈને કે બોલો આ જગ્યાએ કે છે ને કોઈ ઋષિમુનિ નથી દેખાતા, તો મારે શું કરવાનું છે. એ કે કાંઈ નહીં, અહીંથી તમે પાછા વયા જાઓ. એટલે કે કેમ પાછા વયા જાઓ, તમે ક્યાં જાઓ છો. એ કે આ વાત કોઈને કરવાની નથી, આજથી મેં અયોધ્યા અને જે રામ છે એનો એ રીતનો ત્યાગ કરેલો છે કે હવેથી અયોધ્યામાં આ રીતે પાછી નહીં એવું. એટલે જે લક્ષ્મણ હોય એને ખ્યાલ આવે કે કેમ એવું, કોઈ મને કારણ તો કયો, વસ્તુ કયો, શું પ્રોબ્લેમ છે.
એટલે જે સીતા માતા હોય કે કાલ ખબર તો પૂછતો હતો કે શું પ્રોબ્લેમ છે, એ પછી આખી કથા કરે કે અયોધ્યામાં આ રીતની વાત થઈ છે, આ રીતની નારી એવી હતી, પ્રોબ્લેમ હતો, આ તે એપ ટુ ઝેડ બધી વાત કરે. એટલે સમયની અંદર એવું બતાવે લક્ષ્મણ એવા ક્રોધાત્મા થઈ જાય, એમ કે હું અયોધ્યા, હું રામ અને સીતાને અલગ કરી શકે, આગળ એક જ તીર મરો નાખે અયોધ્યાને આઈને રાખ કરી નાખું, એટલું સામથર્ય મારી પાસે છે. એ કે એવું નથી કે આખી અયોધ્યાને રાખ કરવા પડે, ખાલી એક એક વ્યક્તિનું નામ કહો, અહીંયા ઊભું ઊભું એક એક વ્યક્તિના ગળા કાપી શકું, એટલું સામથર્ય છે. એ કે બધું કરી શકું એમ છું, ખાલી તમે મારા રામને ભેગા વી આવો. જે મારા નજરની અંદર તમારું બેનું જે રૂપ છે આ મેં જોયેલું છે, ખાલી ક્ષણભર પૂરતા તમે અલગ થયા ને ત્યારે મેં રામની દશા જોઈ હતી, આ કરોમાં પાછા અમારા પ્રભુને દુઃખ આપોમાં. એટલે જે સીતા હોય કે નિર્ણય થઈ ગયો છે, અત્યારે હું જ્યાં જાઉં ત્યારે મારી પાછળ આવવાની જરૂર નથી. એટલે લક્ષ્મણ કે નહીં, હું તો આવી, તમે જ્યાં જાઓ ને તમારી વાહે વાહે આવી, તમે કહેતા ને તમને રામે ત્યાગ કર્યો, મને ખબર છે કે પ્રભુ એવા છે, એ પોતાની જાતને અહીંયા સંભાળી લે, પણ મારાથી નહીં રહે, હું તમારી ભેગો રહી, તમે જ્યાં જાઓ ને તમારી સેવા કરતો રહે, ખાલી તમારે ભેગો આવજો. આ કે એ કંઈ નહીં થાય કે તને એવું લાગતું ને આવશો તો યાદ છે એક સમયની અંદર ત્યાં લક્ષ્મણ રેખા દોરી હતી. હા કે હન, એ કે આ સમયની અંદર હું મારી રેખા દોરું છું, એ સમયની અંદર બાજુ પાંદડો લઈને નીચે મૂકી જાય કે તારી અંદર તે વડો ને તો રેખા પાર કરીને બતાવે હું અહીંથી નીકળું છું. પછી લક્ષ્મણનો એ સમયની અંદર આખું જીવન બતાવે કે પોતે હાવ એટલે રુદ્ર રૂપની અંદર આવી જાય, કે પોતાની અંદર હોય ને એટલી શક્તિ લગાડી જાય પણ કાંઈ ન કરી શકે, જ્ઞાનની બેસી જાય ને. ત્યારથી એવું કહેવાય છે કે આખી ધરતીને ફણ ઉપર ધારણ કરવાવાળો વ્યક્તિ, એટલી શક્તિ હોવા છતાં નહીં નામાનો એક વ્યક્તિ ઘરમાં ડખો કરાવીને હેલો છે. એટલે એનાથી એવું ધ્યાન રાખવાનું કે જીવનની અંદર જ્યારે ઘરની અંદર કોઈ માથાકૂટ થતી હોય ત્યારે એવું નક્કી નહીં કરવાનું કે આ વ્યક્તિ આવે એને વાતચીત કરીને માથાકૂટ ઊભી કરી નાખી, આપણી સાઈડથી ખાલી આપણે ફરજ નિભાવતી રહેવાની. બાકી રામના દરબારની અંદર જો કે ઘરના માથાકૂટમાંથી કોઈ વ્યક્તિ નવરા ન થયા હોય તો આપણે તો એને પ્રમાણમાં કેવા વ્યક્તિઓ કે જે લક્ષ્મણ સીતા અને રામ જેવા વ્યક્તિ પાછા પડી જાય, ખાલી જે પ્રભુ ભજન છે એ કરવાનું, જે ગુરુ છે એની જે સમજણ છે એ જાળ પાલન કરવાની. એટલે એવું થાય સીતાજી હોય એ તો ત્યાંથી ધીમે ધીમે હાલવાનું ચાલુ કરે, હાલવાનું ચાલુ કરતાં કરતાં સમય એવો આવીને ઊભો રહી જાય કે જે વાલ્મીકી ઋષિ હોય એને ખ્યાલ આવી જાય કે એ તો આપણે નથી કહેતા કે ભાઈ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે વસ્તુના જાણકાર હોય, એને ખ્યાલ આવે કે જે સીતા માતા છે આ રસ્તે હેલા જાય છે, પોતે હામાં જાય, સામે જઈને એમ કહે એ કે બોલો સીતા તમે અત્યારે આ જગ્યાએ જનકકુમારી આ જગ્યાએ આવેલા? એટલે સીતા એમ કહે કે હા પણ અત્યારે તો તમને બધું ખ્યાલ જ છે કે અયોધ્યાની અંદર કઈ ઘટના ઘટેલી છે. એટલે કે એ વાતનો મને ખ્યાલ છે. અને સીતા એમ કે હું એવું પ્રણ લઈને નીકળી છું કે અત્યારે ગર્ભવતી થઈને જે અયોધ્યાના વ્યક્તિઓ મને બહાર કાઢેલા છે ને, એ કે એક સમય એવું આવશે કે મારા સંતાનો મોટા થાય અને જે આખે અયોધ્યા છે ને લોહીને આહુડે રોહે, જ્યારે અમારા સંતાનો એવું કર્મ કરશે ને ત્યારે હું પાછું અયોધ્યાની અંદર પગ મૂકી, જ્યારે બધા એકાકાર કરીને બોલે કે સીતા તમે પાછા આવો, ત્યારે હું પાછી જઈ કે એની માટે હું બહાર નીકળી છું, તાલાગન હું નથી જવાનું. એ કે વાંધો નહીં, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી, અમારી નાની અમથી પર્ણકુટી છે અહીંયા વી આવો. એ કે તો બોલો, સીતા માતા તરીકે કહી દે. એટલે આ કે મારી તરફથી કેવી ઈચ્છા છે કે બોલો ને. એ કે ત્યાં કોઈ વ્યક્તિને ખબર જ ન પડવી જોઈએ કે હું સીતા છું, તમને જે બરોબર લાગે ને નામ આપી દઈએ. કે તો તમને તો કેવું નામ આપું, ખાલી એવું નામ આપી દે કે દેવ કન્યા, કે દેવને તુલ્ય તમે કન્યા કહેવો, કે બાકી નકર કહેવાય છે તો જનની જગદંબા પણ જો એટલું બધું ત્યાં કહેવું તો ઓલા લોકોને ગળાટે ઘૂંટડો નહીં ઉતરે. એટલે ખાલી એટલું કહેવું કે દેવ કન્યા એવી છે અને ગર્ભવતી છે એટલે ધ્યાન રાખજો. એટલે અહીંયા આશ્રમમાં બધે ધ્યાન રાખશે. પછી પોતે ત્યાંથી નીકળે, શાંતિથી જે આશ્રમનો સમય હોય ત્યાં છે સ્થિર થાય બે. અને એ સમયની અંદર એવું બતાવે કે પહેલી રાત જાય, પહેલી રાત જાય એટલે એવું થાય કે જે રામ હોય શાંતિથી બેઠા હોય, સ્થિર થઈને પોતાનો કક્ષ હોય એની અંદર વિચારધારામાં મગ્ન હોય, અને જે પોતાનું કર્મ હોય એ પોતાની નજરને આમ સ્થિર કરીને જીવન જીવતા હોય કે હવે રાજપાટ તરીકે આપણે જે કર્મ છે એ કરવાનું છે. સામે સીતા માતા છે, એ પોતાના મનને એટલી રીતે સંભાળી ન અગે, એ ત્યાં જઈને કોઈ અરે બોલે નહીં, કોઈ અરે ચાલે નહીં, દુઃખી રહે, ખાવાનું હોતું થોડુંક ખાય, એવી ખાય ને શાંતિથી બેઠા હોય. એક દિવસ જાય, 2 દિવસ જાય, પછી જે એની જે નારી હોય, આજુબાજુ જે સેવા કરવાવાળા વ્યક્તિઓ હોય, દાસી હોય, એ આવીને વાલ્મીકી ઋષિને કહે કે આવું થઈ ગયું છે, તમે જે દેવકન્યાને લઈને આવ્યા હતા ને એ તેજસ્વી તો પૂરી હતી પણ થોડાક દિવસ છે એનું જે મોઢું એને મોડું પડી ગયું છે, અત્યારે ગર્ભવતી છે એટલે એને ખાવાનું હોતું હોય, અને આ રીતે તો લાંબો સમયમાં ન રહી ગયો. એટલે જે વ્યક્તિ હોય વાલ્મીકી ઋષિ હોય કે હારું હાલો હું ન્યા જઈને સમજાવું, અને ન્યા જઈને એમ કે જો હું પિતા તરીકે અત્યારે તને સમજણ દેવા આવ્યો છું, તું કયા વિચારમાં મગ્ન છો? એટલે પોતે વિચાર કરતાં કરતાં અયોધ્યામાં સમયમાં જ્યારે એના લગ્ન થયા હોય ને એ વિચારમાં વયા છે કે જ્યારે લવકુશનો જ્યારે જન્મ થયા, ગર્ભાવસ્થાની પહેલાંનો સમય હોય, જ્યારે વનવાસમાં પહેલાં રહ્યો ત્યારે રામને એ લોકો ભેગા રહ્યા હોય, એ સમયમાં પોતાના મનમાં વિચારમાં હોય કે કેવા સારા દિવસો હતા, હું ને મારા પતિ બે ભેગા હતા, એવા સારા વિચારોમાં ખોયેલા હોય. એટલે લાંબી તો ડિટેલમાં વાત ન કરે, ખાલી એટલું કે વાલ્મીકી ઋષિ એને કે કાંઈ નહીં, મન ખાલી છે ને અયોધ્યામાં વયું ગયું હતું. ત્યારે વાલ્મીકી ઋષિ સમયની અંદર એવું બધા કડક શબ્દોમાં કે જો અયોધ્યામાં મન રહ્યું હતું ને તો ત્યાં જ રહેવાય,
અહીંયા જો આવું હતું ને તો મને અયોધ્યામાં બારું ખેંચીને આવે અને હું નક્કી કરીને નીકળાતા અમે જાહું ફરજ નિભાવશું, વાતચીત હારી નબળી કહેવું, એ કે આ બધું બોલવું સારું લાગે. જો હકીકત જનની જગદબમાં થઈને રહેવું હોય, પોતાની પોસ્ટ છે પોસ્ટ સાચવવી હોય, જે પોતે પ્રાણ લઈને નીકળાશો કે એક સમય એવો આવશે તેજસ્વી સંતાનો બહાર આવશે અને અયોધ્યાને લોહીને આહુડે રોવરાવશે, એવા સંતાનો કરો હોય તો આ રીતે સંતાન ન કરી હોય તો કામ કરો, પાછા હું રથને બોલો પાછા વયા જાય અયોધ્યામાં. એ કે નહીં પ્રભુ, એવી ભૂલ નહીં થાય, તમે અમને માર્ગદર્શન આપો, શું કરું? એ કે કાલથી વિચારો મૂકી ગયો કે અયોધ્યા નામની કોઈ જગ્યા હોતી છે, એમાં મનને હટાવી જ લેવાનું. તમારું જે આખું ફોકસ છે ને સંતાન ઉપર કરો. સંતાન ચીજ તમારી દુનિયા છે. અને હકીકત એવું કહેવાય છે કે જ્યારે કોઈ નારી ગર્ભવતી થાય, જ્યાં લગન બાળકનો જન્મ ન થાય ત્યાં લગી એને જે મેઇન ફોકસ છે ખાલી સંતાન ઉપર જ હોવો જોઈએ. કારણ કે એવું કહેવાય છે કે આપણે નથી કહેતા કે એક આત્મા એટલે પરમાત્મા કહેવાય, પરમાત્મા પાસે એટલી મોટી શક્તિ છે કે આખા બ્રહ્માંડને રચવાની શક્તિ બતાવે. તે એવો એક આત્મા એક નારીના ગર્ભની અંદર કહેવાય. આ એટલી મોટી અને મહાન વસ્તુ છે કે એક શરીરની અંદર ક્યારેય બે આત્મા રહી ન શકે. એક સમયે એક શરીરની અંદર બે આત્મા ત્યારે જ રહે કે જ્યારે કોઈ નારી ગર્ભવતી હોય અને એનો એટલો મોટો પ્રભાવ હોય કે જ્યારે કોઈ બે આત્મા નિકટ આવે તો એટલા હદ સુધી નિકટ આવ્યા કહેવાય કે જો કે એમ કહે ને કે પ્રેમની પરાકાષ્ઠા, પ્રેમનું ઉદાહરણ દેવું ને તો એવું કહેવાય છે કે માતા અને પુત્રનું ઉદાહરણ, કે એક શરીરની અંદર બે આત્મા રહ્યા હોય ને ખાલી ક્ષણભર પુત્ર 9 મહિના રહ્યા હોય ને જ્યારે 12મું સંતાન આવે ત્યારે એવું કહેવાય છે કે જો એ કાળો હોય કે રૂપાળો હોય, એ ગમે એવો દરિદ્ર હોય કે ગમે એવો ધનવાન હોય, એ ગમે એટલા હાથ પગથી તંદુરસ્ત વ્યક્તિ હોય કે ગમે એવો નથી કહેતા અષ્ટવક્ર મારા જેવા 8 અંગ વાંકા, ગમે એવો વ્યક્તિ હોય નથી કહેતા ગમે એવો સેડાડ્યો તો હોતે મારો કાનોડો, એ રીતની થતું હોય કે ગમે એવો બાળક હોય તો હોતે માતાના દ્રષ્ટિમાં હોય ટકાય એ પ્રેમની પરિભાષા કહેવાય. એનું કારણ એ જ છે કે એના ઘટની અંદર ખુદ પરમાત્મા પરબ્રહ્મ રમે છે એવું એને સમજીને હાલવાનું હોય. પછી જ્યારે મોટો થઈને પોતાની ફરજ આવતી હોય ત્યારે ફરજ હોય ટકા એની ઉપર ફોકસ કરીને જિંદગી જીવવાની હોય. આ એક નારીનું કર્મ છે. એટલે એ વાત કર્મ સમજાવતા કે અત્યારે તું બહારનું બધું ભૂલી જાય, ત્યારે આશ્રમમાં જોવાનું નથી, ખાલી તારા ગર્ભની અંદર છે ને એની ઉપર સ્થિર થાય. અને પછી સીતા નક્કી કરે કે આજથી જે અયોધ્યા છે એને યાર કાંઈ લેવા દેવાની, ખાલી મારા ગર્ભને હારે લેવા દેવા છે. એટલે એ સમયની અંદર એવો સવાલ પૂછે, તારું ગર્ભની અંદર લેવા દેવા છે મને ખાલી વાત તો કરો કે છોકરો થાય કે છોકરી. એટલે જે ઓલા લોકો એમ કે તમારા સવાલો બધા સારા છે પણ સારું હાલો ત્રિકાળ જ્ઞાનથી હું એટલું કહી ગયું. એટલે પોતે ધ્યાનસ્થાન અંદર સ્થિર થાય, સ્થિર થઈને એમ કે સંતાન થાય, દીકરાનો જન્મ થાય. અને એથી એક સ્ટેપ આગળથી વાત કરું તો 2 દીકરાનો જન્મ થાય. અત્યારના સમયની અંદર તો જો કે આ સોનોગ્રાફીની વસ્તુ આવી ગઈ નહીં હોતી ને ત્યારે જાતિ પરીક્ષણ એક સજાપાત્ર ગુનો જેવું છે ગવર્મેન્ટની દ્રષ્ટિએ. પણ જૂના સમયની અંદર જે ઋષિમુનિઓ હતા એની પહેલી શક્તિ હતી, એ લોકો જાણીને વાત કરીએ કે 2 સંતાન થાય, તેજસ્વી થાય. અને આપણને ઇતિહાસમાં ખબર જ છે લવ અને કુશ નામના 2 સંતાન થાય. પછી જે સીતા હોય આખું પોતાનું જીવન ન્યા નાખી જાય. સામે જે રામ ભગવાન છે આખું પોતાનું જે જીવન છે એ રાજપાટ કઈ રીતે ભગવાન એની અંદર નાખી જાય. પછીનો આખો સમય એવો આવે કાંઈ તો 9 મહિનાનો સમય છે તાલગન એની કથાને અહીંયા પોજ મૂકી દઈ. ઓલા પણ હજી કથા હાલતી એવું થાય કે ઘણા ખરા ઋષિમુનિઓ હોય એ રામ ભગવાનના સભાજી હોય એને અહીંયા અંદર આવે અને જે લક્ષ્મણની લોકો હોય એ વાત કરતા હોય કે ભાઈ હાલમાં આપણે બાજુની જે રાજ્ય છે તમે અત્યારે હોતે નકશો જોવો ને તો અયોધ્યા આપણે ઉત્તરની સાઈડ આવે છે, આપણે યુપી બિહાર કહીએ છીએ ને એની આજુબાજુ, આપણે સાઉથ સાઈડ નથી, અયોધ્યા અહીંયા આવે. એની બાજુમાં મથુરા નામનો જે દેશ કહેવાય છે. આપણે કંસની વખતે વાત નથી કરતા, અત્યારે વખતે નથી કહેતા કે કૃષ્ણ ભગવાનનો જન્મ ને કંસનો એ મથુરા દેશ બતાવે. તે જેમ મથુરા અત્યારે છે એમ કૃષ્ણ અવતાર વખતે હતો તેમ રામ રાજ્ય વખતે હોતું હોય તો ખરું જ ને. એટલે અયોધ્યાની બાજુમાં મથુરા દેશ હોય. હવે જે મથુરાનો જે રાજા હોય ને એ રાજાનું નામ હોય લવણાસુર. અને આ રાજા એવો હોય એવું બતાવે કે જે રાવણ હોય ને એનો ભાણિયો થતો હોય, એ રાવણને એનો મામા કહેતો હોય. એટલે નથી કહેતા ને જે મોહાળ આખો જે પક્ષ હોય ને એ રાક્ષસ જાતિનો હોય. એટલે રાવણનો તો અંત થઈ ગયો પણ જે લવણાસુર હોય ને એનો પ્રખર તેજસ્વી બતાવે કે એક રાક્ષસની જેમ રહેતો હોય. અને એની પાછળ હોતે ને એવું રહસ્ય છુપાયેલું છે કે એટલો બધો શક્તિશાળી હોય ને પણ આશીર્વાદ અને વરદાનને લીધે થયું હોય. એવું થયું હોય કે જે ઋષિમુનિઓ આવે ને સૌથી પહેલાં રામ ભગવાનને એમ કે અમે લવણાસુરના રાજ્યમાંથી આવીએ છીએ, પણ અત્યારે એ રાજ્ય છે એવું આતંકથી ભેળાયેલું છે કે રાજા એવું નક્કી કર્યું છે કે હાલમાં આપણા રાજ્યની અંદર એકે ઋષિમુનિઓ પ્રભુ ભજન કરવા જ ન જોઈએ. જે કોઈ પ્રભુ ભજન કરે ને એને મારીને કાપીને એને ખાઈ જાય છે, નર ભક્ષ્ય બની ગયો છે. એ કેનું લોહી પીવે છે રોજ હવાથી હેંજો ને. આપણે નથી કહેતા માણસ લોહી પીવે એટલે એમ નહીં કે ખાલી મગજ હેરાન કરે. હકીકત માણસને કાપીને અને હકીકત લોહી પીવે, જેવી રીતે આપણે પાણી પીએ ને એ રીતે. એ કે એવો રાક્ષસ થઈ ગયો છે. એટલે જે રામ એમ વાત કરે એ કે તો કેમ એટલો બધો તેજસ્વી રાક્ષસ થઈ ગયો? આપણે આજુબાજુ સૈનિકો કે આજુબાજુના રાજ્ય કોઈ એની ઉપર ચડાઈ ન કે એક એ વસ્તુ અશક્ય છે, એ વ્યક્તિને હરાવવો જ અશક્ય છે. એટલે રામ કે એવું તો કાંઈ ન હોય પણ હું એનું રહસ્ય છે. એટલે ઓલા વ્યક્તિની વાત કરી કે એમાં એવું થયું હોય કાલાંતર યુગની અંદર જ્યારે લવણાસુરનો જે જન્મ જ ન થયો ત્યારે એની પહેલાં જે એના જે પિતા બતાવે, એના જે પપ્પા બતાવે
એ એવા બતાવે કે ધર્મને આધારે બહુ વ્યવસ્થિત જિંદગી જીવતા હોય અને જે પોતાનો રાજપટ વ્યવસ્થિત ભોગવતા હોય. હા, જાતિથી રાક્ષસ હોય પણ કર્મથી એવું કહેવાય કે દેવ તુલ્ય, કે દેવની સમાન એવા હોય. એ સમયની અંદર એવું બતાવે કે જે શંકર ભગવાન એને બહુ મોટા પૂજારી બતાવે, બહુ મોટા ભક્ત બતાવે. તો એક સમયની અંદર જે પોતાની તપસ્યા હોય, તપસ્યા કરતાં કરતાં શંકર ભગવાનને પ્રસન્ન કરી નાખે. પ્રસન્ન કરીને એવું થઈ જાય કે શંકર ભગવાન ખુદ પોતે પ્રગટ થઈ જાય. પ્રગટ થયા પછી ઓલા લોકો કે માઇકને શું જોતું છે? એ લોકો એમ કે અમારે તો બીજું કંઈ નથી જોતું, ખાલી તમારી સેવા કરવી હતી, તમારા દર્શન કરવા હતા. કે પણ તો હતા ને બોલને હું જોતું એ કે બીજું કંઈ નહીં, તમારે પાસે પાવર બહુ છે ને, ઓલો બાજુમાં ત્રિશુળ ઊભું છે ને, ત્રિશુળ મને આપી જતો. એટલે શંકર ભગવાન શાંતિ વિચાર કરે એ કે ઠેકાને કહેતા તો કહેવાય ગયું, પણ આને મારે આખે આખું ત્રિશુળ જોતું છે. પણ એ કે વાંધો નહીં, માણા તો ડાયો છે, કોઈને હેરાન નહીં કરે, સુરક્ષા કરવા માટે જોતો. કે વાંધો નહીં, હાલ આ ત્રિશુળ તને તારે ત્રિશુળ તાર પાસે રાખ. એ કે પણ જોજે કોઈને ખોટો હેરાન નહીં કરતો. એ કે નહીં, જો આપણે અત્યારે સુધી કોઈ કોઈને હેરાન કર્યા છે કે અત્યારે કરી. એ કે હારો હાલો ત્રિશુલ આપ્યું. એ કે બોલ બીજું કઈ વસ્તુ? એ કે એટલે તો હોતે ને ઓલા કે એટલા મને ધરણા ન લાગતા. એ કે બીજું કઈ વસ્તુ? કે બીજું કઈ નહીં, ખાલી એમ કહેજો ને ત્રિશુળ હંમેશા માટે અમારે પાસે રહીએ. અમારો જે વંશ પરંપરાગત છે ને, મારો છોકરો મોટો થાય હું એને આપું, એનો છોકરો મોટો થાય એને આપું, એટલે અમારા રાજ્યમાં કંઈ પ્રોબ્લેમ જ ન થાય. એટલે શંકર ભગવાન શાંતિથી વિચાર કરી કે આમ જો ભાઈ ત્રિશુલ આપ્યું ને આજ મોટી વાત કહેવાય. તો હોતે તું ભક્ત બહુ સારો છું ને હું માની લઉં છું કે તારી પાછળની પેઢી છે, એમાં એક વ્યક્તિ થાય ને થોડોક સમજેલો તો માનીને હાલું છું, બાકી ગેરંટી તો કાંઈ નહીં. એટલે કામ કરું, ખાલી તારી પાછળની એક પેઢી થાય ને એટલા પૂરતું ત્રિશુલ રહે. જેવો એનો અંત થાય ને એટલે ત્રિશુલ પાછું મારી પાસે આવી આવશે. એટલે આને એમ થાય કે સારું હાલો આપણે એટલી તો સેપ્ટિક થયેલા, અને જેની પાછળની પેઢી થાય ને તાજ આવડો લવણાસુર થાય. એવો આતંકી ને એવો હરામી માણસ બતાવે કે એને ઓલા નથી કહેતા કે રાવણને હોતે ને બેસ્ટે પાછો પડે એવો માણસ. એટલે મોટો થાય ને પોતાની શક્તિ હોય ને એમાં જેને પિતા હોય એને તો આપણે જૂની સિસ્ટમ નથી રક્ષકોની કે પ્રભુ ભજનમાં લાગી જાય, એ લોકો વ્યવહાર મૂકી દીધો એમ કરીને એને જેલમાં પૂરી જાય, કા પછી જંજન પતાવી જાય. અને એવી રીતે એનું જે કંઈ થયું શાસ્ત્ર પુરાણની અંદર તો બહુ કંઈ લખાણ નથી, પણ જે કંઈ એની વિધિ કરી હોય અને પોતે રાજા બની જાય, ત્રિશુળ હાથમાં આવી જાય ને ત્રિશુળનું વરદાન હોય કે ઝાલગન પોતાના હાથમાં ત્રિશુળ છે. તાલગન પોતે તો અમર, પોતે તો અજર અમર ને અવિનાશી જેવો જ કે કોઈ પણ સામે ગમે હથિયાર વાપરે એનો સામે નાશ થઈ જાય. બીજું એવું, પોતે જ્યારે ત્રિશુળનો ઘા કરે ત્યારે સામે કોઈ પણ કેમ ન હોય, એનું મસ્તક કાપીને જ પાછો આવે. એટલા વરદાનની એ રહે. એટલે એવું કહેવાય કે એની સામે કોઈ પૂગી જ ન હોય. એટલે આવી રીતે પોતાનું જીવન જીવે. એટલે આવાતું જીવ હોય એ ઓલા ઋષિમુનિઓ કરે કે આ રીતનો લવણાસુર છે, હવે આનું તમે કંઈક કરો. એટલે રામ ભગવાને કે એવું કંઈ ન એનું સોલ્યુશન કરી નાખશે. અને જે એનું સોલ્યુશન કઈ રીતે થાય, શું થાય, એ આપણે આવનારા સત્સંગની અંદર વાત કરશું. અને આપણે ઘણી વખત નથી કહેતા કે જ્યારે પ્રભુ એમ કે કંઈ કરી છૂટવું છે ત્યારે ખાલી ગુરુના કયા મારે મનને નામની સ્મરણમાં લાગજો. બોલો સદગુરુદેવની જય.